હાય, હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમારા માટે એટલી સરસ સ્કિન માટેની ટીપ લઈ આવી છું કે જે તમને ખૂબ જ ગમશે અને દરેક સિઝનમાં તમે આ કરી શકો. આપણી સ્કિનમાં વિટામિન ઈની થોડી કમી હોતી હોય છે, તો એના માટેનો આ મસાજ છે અને તમે ઘરે બહુ સરળ રીતે કરી શકશો. એમાં થોડાક જ વસ્તુની જરૂર પડશે. તો એ સ્કિનમાં તમને નાની મોટી કોઈ ફોડકી હશે, કોઈ નાનો મોટો કાળો ડાઘ હશે, તો એ દૂર થઈ જશે અને સ્કિન એટલી સરસ ગ્લો કરશે કે તમને મેકઅપ કરવાનું મન નહીં થાય. આ મસાજ તમે દર વીકમાં એક વખત, 15 દિવસે એક વખત, મહિનામાં એક વખત અવશ્ય કરજો. તમને બહુ સરસ રિઝલ્ટ મળશે. તો ચાલો હું તમને એ મસાજની વસ્તુ બતાવું. આ છે કોપરેલ તેલ, આ છે લવંડરનું તેલ અને આ છે વિટામિન ઈની કેપ્સ્યુલ. આ છે કાતર, આ બાઉલ અને આ સ્પૂન. હવે એમાં સૌથી પહેલાં આપણે કોપરેલ તેલ લેશું. 1 ચમચી મેં લીધું છે. પછી એમાં હું આ લવંડરનું ઓઇલના 2-4 ડ્રોપ્સ જ, બહુ સરસ રિઝલ્ટ આવશે. 1 કે 2 ડ્રોપ્સ તો સરસ થઈ જશે. બસ આ 2 કે 3 ડ્રોપ્સ પડી ગયા છે. બહુ વધારે નાખવાની જરૂર નથી, એક ફ્રેગ્રન્સ માટે. અને આ વિટામિન ઈની ટેબ્લેટ્સ છે, જે કેપ્સ્યુલ છે, એ આપણે લઈ લેશું. ઓછું ઓઇલ લીધું છે, એટલે આપણે 1 કે 2 ગમે એટલી નાખી શકાય. એનું કોઈ માપ ચોક્કસ કરવાની જરૂર નથી, પણ અત્યારે ઓછું ઓઇલ લીધું છે તો 1 તો બસ થઈ જશે. એટલે આ રીતે તમે એમાં ઉમેરી શકો. પછી એને સરસ રીતે મિક્સ કરવાનું છે, એકદમ સરસ રીતે. એટલે લવંડરની સુગંધ જો કેટલી સરસ આવવા લાગી છે. એકદમ સરસ રીતે આવી રીતે કરી મિક્સ કરી અને ફેસ ઉપર એનો હળવા હાથે હવે હું તમને મસાજ કરી બતાવું. ચાલ, હવે હાથમાં થોડું ઓઇલ લેવાનું છે અને ફેસ ઉપર અપવર્ડ મોશનમાં એકદમ સરસ રીતે હળવે હાથે મસાજ કરવાનો છે. એકદમ ધીમે 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 હળવે હાથે, કોઈ પણ જાતનું વજન લીધા વગર. તમને ફેશિયલના થોડાક સ્ટેપ બતાવી દઈશ, જેથી કરીને તમે સરસ રીતે મસાજ કરી શકો. આ સર્ક્યુલેશન મસાજ કરે છે કે જે અપવર્ડ મોશનમાં ગોળ 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 આપણા હાથ ફેરવવાના હોય છે. એકદમ સરસ રીતે ધીમે 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 ધીમે. હવે એ આંખની નીચે સર્કલ કરે છે ગોળ, કે જ્યાં તમારે ડાર્ક સર્કલ હોય, ઉપર આંખ ઉપર સેજ પેલું કાળું હોય આઈ શેડોની જગ્યાએ, તો એ પણ સરસ થઈ જાય. માટે સર્ક્યુલેશનમાં આંખ પાસે કરે છે. હવે એ નાકની પાસે એકદમ બે સાઈડ, નાકની સાઈડની આસપાસ ઘણાને બ્લેક હેડ્સ થતા હોય છે, તો એના માટે નાકની આસપાસ એકદમ એક આંગળીથી હળવે હાથે મસાજ કરે છે. જો તમે સરસ જોઈ શકો છો. હવે લિપ્સની આજુબાજુ ગોળાકારે ઉપર નીચે લિપ્સની ફરતા ચારે બાજુ ગોળ સરસ રીતે મસાજ કરે છે. જો હળવે હાથે એકદમ સરસ. થોડી વાર આ રીતે આખા ફેસ ઉપર કર્યા પછી બંને ગાલ ઉપર થોડું ટેપિંગ કરવું, વચ્ચે વચ્ચે ઓઇલ લેતું જવાનું. હવે જો એક ગાલ ઉપર ટેપિંગ કરશે, એ તમે જુઓ બહુ સરસ રીતે એકદમ હળવા હાથે. જુઓ, હા, એ ધીમે 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 એકદમ થપકી મારવાની છે. આ જ રીતે બીજા ગાલ ઉપર, આ જ રીતે કપાળ ઉપર. એકદમ સરસ. વાહ, બહુ સરસ, બહુ સરસ. શાંતિથી સરસ રીતે આખા ફેસ ઉપર બધું સરસ રીતે ઓઇલ લાગી જવું જોઈએ, સરસ રીતે મસાજ થઈ જવો જોઈએ. આ છે ને, હોઠ ઉપર લાગી જશે ને તો પણ કાંઈ વાંધો નહીં આવે, કારણ કે હોઠ તમારે એકદમ પિંક થઈ જશે. એકદમ સરસ થાય છે. જો ડોક ઉપર એકદમ બે સાઈડથી ગોળાકારે કરે છે. જો જો બે સાઈડથી એકદમ સરસ રીતે કરે છે. જો, એટલે આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ બધું મસાજ કરશો ને આખા ફેસ ઉપર, તો બહુ સરસ થશે. ક્યારેક આંખ ઉપર, ક્યારેક ગાલ ઉપર, ક્યારેક કપાળ ઉપર, ક્યારેક નાક ઉપર. એકની એક જગ્યાએ વધારે વખત ઘસવું નહીં, કારણ કે તો જરાક એ જગ્યાનો ભાગ લાલ થઈ જશે અને એવું બધું થશે. એટલે આવી રીતે તમારે મસાજ કરી રાખવાનું થોડીક વાર સુધી. જો એકદમ સ્ટેપ તમને સમજાઈ ગયા. ફરીથી તમને સ્ટેપ સમજાવી દઉં. સર્ક્યુલેશનમાં અપવર્ડ મોશનમાં પહેલાં ગાલ ઉપર કરશે એ. જો જો ગાલ ઉપર કરે છે. જોયું સર્ક્યુલેશન એકદમ સરસ આંગળાથી? જોયું? દેખાય છે ને તમને? બરાબર. હવે કપાળ ઉપર કરશે. આ ટેપિંગ કર્યું એને. હવે ગાલ ઉપર ટેપિંગ કરશે.
આમાં કોઈ એવો ચોક્કસ નિયમ નથી કે સર્ક્યુલેશન કર્યા પછી જ ટેપિંગ કરવું અથવા ટેપિંગ કર્યા પછી જ આ કરવું, કાન પછી ગાલ લેવો કે ગાલ પછી ગળું લેવું, એવો કોઈ નિયમ નથી. બધા ફેસ ઉપર ફરતા 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 તમારો હાથ ફરી જવો જોઈએ. જો હવે આ મસાજ થઈ ગયો છે અને સ્કિન પણ તમે જોઈ શકો છો કે કેટલી સ્મૂથ અને કેટલી નીટ એન્ડ ક્લીન દેખાય છે. હું તમને નજીકથી દેખાડું. તો જો તમે અમારી ટ્રીપ અજમાઈશ કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં તમારો ઓપિનિયન જરૂર કરજો. જો આ તમને ટિપ્સ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, બાય.